કે જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો એની અસર પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા એ બધા વિસ્તારોમાં પણ પડશે. ગુજરાતના મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં દેશના ખેડૂત નેતા રાકેશ ટીકેત એક સભામાં હાજર રહ્યા અને એમણે જે વાત કરી છે એને કારણે ખેડૂતોનું જોમ વધી ગયું છે. મતલબમાં ખેડૂતોનું જે આંદોલન હવે ગુજરાત સુધી હતું એ હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયું છે અને રાકેશ ટીકેતે ટેકો આપ્યો છે. અને રાકેશ ટીકેતે એમ પણ કીધું કે જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો એની અસર પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા એ બધા વિસ્તારોમાં પણ પડશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના મોરબીમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એ પાર્ટ 3 છે. તો પાર્ટ 1 અને પાર્ટ 2માં શું થયું એ હું તમને થોડું સંક્ષિપ્તમાં સમજાવી દઉં કે પાર્ટ 1ની અંદર જ્યારે ખેડૂતોનું આંદોલન શરૂ થયું ત્યારે ખાનગી અને સરકારી વીજળી કંપનીઓ છે એ લોકોએ ખેડૂતોની મંજૂરી વગર ખેતરોની અંદર વીજ પોલ ઊભો કરવા માટે સર્વે કરી દીધો હતો, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવેલો અને એ વખતે ખેડૂતોએ પ્રતિક ઉપવાસ શરૂ કરેલા. એ પછી આંદોલન પાર્ટ 2 શરૂ થયું કારણ કે વિરોધ છતાં પોલીસ પ્રોટેક્શન હેઠળ ખેડૂતોના ખેતરની અંદર જબરજસ્તીથી થાંભલા નાખી દેવામાં આવ્યા અને એને કારણે મોરબી, જેતપુર અને ધોરાજીની અંદર ખેડૂતોનો ભારે આક્રોશ જોવા મળ્યો અને 19 દિવસ સુધી આ મરણાંત ઉપવાસ ચાલ્યા અને 19 દિવસ પછી ઘણા બધા લોકોની વિનંતીને માન આપીને 19 દિવસ પછી ઉપવાસ આંદોલન સમાપ્ત કરવામાં આવ્યા અને ધરણા કરી દેવામાં આવ્યા. અને એ વખતે આંદોલન પાર્ટ 3ની જાહેરાત કરવામાં આવી અને 8 અને જુલાઈ એમ 2 દિવસ લગભગ 24 જિલ્લાના ખેડૂતો ભેગા થયા મોરબીની અંદર. અને આ આંદોલનની વચ્ચે ગુજરાત સરકારે કેટલીક જાહેરાતો પણ કરી હતી કે આ વીજ થાંભલા બાબતે જે વળતર આપવામાં આવે છે એમાં કેટલાક ફેરફારો સરકારે કર્યા, પરંતુ ખેડૂતોને આ જે નોટિફિકેશન છે એમાં ઘણી બધી બાબતો મંજૂર નથી. એટલા માટે પાર્ટ 3 આંદોલન શરૂ થયું અને 8 ઓગસ્ટ એટલે ગઈકાલના દિવસે મોરબીના રવાપર ગામે એક ખેડૂતોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર ભારત કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેત હાજર રહ્યા હતા. અને રાકેશ ટીકેતે સરકારને ચેતવણી આપતા એવું કીધું કે જો ગુજરાતની અંદર ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો એના પડઘા તમે સમજી લેજો કે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પડશે. અને જો હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં લાઠીચાર્જ થશે તો એના પડઘા ગુજરાતમાં પડશે. રાકેશ ટીકેતે કીધું કે સરકાર એક જ વાતથી ડરે છે અને એ છે ટ્રેક્ટર. એટલે જ્યારે પણ આંદોલન કરો કે જ્યારે પણ રેલી કાઢો ત્યારે ટ્રેક્ટર લઈને અચૂક જજો અને તો જ સરકાર તમારું સાંભળશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.